ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે છઠ્ઠા ચેપ્ટરના લાસ્ટ લેક્ચરમાં આપણે ઉષ્માધારિતાના અમુક સૂત્રો વિશે વાત કરેલી હતી અને એન્થાલ્પીનું હજી એક સૂત્ર તારવેલું હતું, બરાબર. ત્યારબાદ સીપી અને સીબી વચ્ચેનો સંબંધ જોયો હતો. આજના લેક્ચરમાં આપણે ડિટેલમાં અલગ અલગ પ્રકારની એન્થાલ્પી વિશે વાત કરીશું, બરાબર. એન્થાલ્પી ફેરફાર, પ્રક્રિયાની એન્થાલ્પી, અથવા તો તમે એને પ્રક્રિયા એન્થાલ્પી પણ કહી શકો છો. સૌથી પહેલાં પ્રક્રિયા એન્થાલ્પીની સંજ્ઞા ખાસ યાદ રાખવાની છે, ડેલ્ટા આર એચ, બરાબર. ચાલો, પ્રક્રિયા એન્થાલ્પીની સંજ્ઞા થશે ડેલ્ટા આર એચ, બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો, આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જોઈએ કેવી રીતે હોય તો ભાઈ પ્રક્રિયકોમાંથી નિપજ, બરાબર. હવે પ્રક્રિયા એન્થાલ્પીની વ્યાખ્યા આપી છે, એકદમ સરળ છે. પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહે છે. તેની સંજ્ઞા ડેલ્ટા આર એચ છે. સૂત્ર યાદ રાખવાનું છે આપણે, ખાસ ધ્યાનથી જોજો. પ્રક્રિયા એન્થાલ્પી બરાબર નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. ફરીથી કહું છું, નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. સિગ્મા એઆઈ ડેલ્ટા એચ નિપજ, સિગ્મા બીઆઈ એચ પ્રક્રિયકો. આ સૂત્ર યાદ ના રાખો તો ચાલશે, મેઇન સૂત્ર યાદ રાખવાનું. નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો, બરાબર. ચાલો, હવે એ વસ્તુ માટે આપણે સારી રીતે સમજી શકીએ એટલે આપણને અહીંયા એક રાસાયણિક સમીકરણ સમજાવેલું છે, બરાબર. ચાલો જોઈએ આપણે ડેલ્ટા આર એચ કેવી રીતે ભણાય. તો એમણે આપણને મિથેનની દહન પ્રક્રિયા આપેલી છે, એટલે કે CH4 મિથેન જે વાયુ સ્વરૂપે હોય, કાર્બનિક પદાર્થ છે, તો એની દહન પ્રક્રિયા આપણે જાણીએ છીએ. જેટલા કાર્બન એટલા કાર્બન ડાયોક્સાઇડ, કેટલા O2 જોશે એ હમણાં આપણે જોઈએ. આ પણ વાયુ સ્વરૂપે, બરાબર. ચાલો, જેટલા કાર્બન એટલા જ કાર્બન ડાયોક્સાઇડ, એટલે અહીંયા પણ આવશે CO2, બરાબર. અને જેટલા હાઇડ્રોજન એનાથી અડધા પાણી નાનો, 4 હાઇડ્રોજન છે તો 2H2O, બરાબર. H2O પ્રવાહી સ્વરૂપે હોય. હવે ઓક્સિજન ગણો તો અહીંયા 2 ને 2 4 ઓક્સિજન છે એટલે 2O2 આવશે. ક્લિયર? તો આ આપણી રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. ચાલો, હવે શું કરવાનું છે આપણે? તો આપણે આની પ્રક્રિયા એન્થાલ્પી ગણવાની છે. ચાલો ગણીએ. તો પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા આર એચ બરાબર નિપજની એન્થાલ્પીનો સરવાળો. નિપજ કઈ કઈ છે? CO2 અને H2O. ચાલો, એટલે સૌથી પહેલાં ડેલ્ટા MH અથવા તો HM લખો તો પણ ચાલે. ચાલો, ડેલ્ટા HM કોનું? તો ભાઈ કાર્બન ડાયોક્સાઇડની. કાર્બન ડાયોક્સાઇડની એન્થાલ્પી જે વાયુ સ્વરૂપે છે, એટલે બાજુમાં વાયુ સ્વરૂપ લખેલું છે, બરાબર. વત્તા આપણે નિપજની એન્થાલ્પીનો સરવાળો કરવાનો છે, એટલા માટે અને હું કાઉન્ટ્સમાં લખું છું. ઓકે, H2O છે કેટલા છે? 2, એટલે 2 ગુણ્યા ડેલ્ટા HM કોની એન્થાલ્પી? H2O ની, બરાબર. H2O કયા સ્વરૂપે છે? પ્રવાહી. આ નિપજની એન્થાલ્પીનો સરવાળો કર્યો આપણે. 2 કેમ લખ્યા આગળ? કારણ કે 2 વાર H2O છે એટલા માટે. વત્તા નહીં આવે, માઇનસ આવશે. નિપજની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પીનો સરવાળો. હાલો, પ્રક્રિયકની એન્થાલ્પીનો સરવાળો કરીએ. ડેલ્ટા એચ એમ
કાઉન્સમાં આવશે CH4 જે વાયુ સ્વરૂપે છે, બરાબર, વત્તા O2 ની એન્થાલ્પી 2 વાર છે, O2 2 આપ્યા છે એટલે 2 ઇન્ટુ ડેલ્ટા HM કાઉન્સમાં O2, બરાબર, જે પણ વાયુ સ્વરૂપે છે. તો આ આપણું સૂત્ર બન્યું, બરાબર, એકદમ સરળ અને સિમ્પલ. નિપજની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પીનો સરવાળો. જોઈ છે, બરાબર. ડેલ્ટા H શું છે? મોલર એન્થાલ્પી. સૌથી પહેલાં એ લોકોએ આપણને સૂત્ર આપી દીધું, પછી બીજી બધી ડિટેલમાં વાત કરી છે, બરાબર. જો ચાલો, એન્થાલ્પી ફેરફાર એક અગત્યની રાશિ છે. ઔદ્યોગિક રાસાયણિક પ્રક્રિયાનું અચળ તાપમાન જાળવી રાખવાની જરૂર પડે ત્યારે આ રાશિનું જ્ઞાન જરૂરી બને છે. ખાસ યાદ રાખજો, ઉદ્યોગોમાં એન્થાલ્પી ફેરફારનો સૌથી અગત્યનો ઉપયોગ છે અચળ તાપમાન જાળવી રાખવા માટે, બરાબર, જેથી ગરમી આપવી કે ઠંડુ પાડવું તેનું આયોજન કરી શકાય. એટલે કે જો ડેલ્ટા H માઇનસમાં હોય, એટલે કે ઉર્જા મુક્ત થતી હોય, ત્યારે ઠંડુ રાખવું જોઈએ કે ગરમ રાખવું જોઈએ એ ખબર પડે આપણને. અને જો પ્લસ હોય ત્યારે ઠંડુ રખાય કે ગરમ રખાય, ઉષ્મા શોષક પ્રક્રિયામાં શું કરવું જોઈએ એની ખબર પડે, બરાબર. હાલો, હવે અલગ અલગ પ્રકારની એન્થાલ્પી વિશે વાત કરીએ. સૌથી પહેલાં આવે છે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. હવે પ્રમાણિત એન્થાલ્પી એટલે શું? સ્ટાન્ડર્ડ એન્થાલ્પી. એકદમ સરળ વસ્તુ છે. જો પ્રક્રિયાની એન્થાલ્પી પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં કરવામાં આવે છે એના ઉપર આધારિત છે. આથી આપણે કોઈ પ્રમાણિત પરિસ્થિતિ બતાવવી પડે. જો દરેક પ્રક્રિયા અલગ અલગ તાપમાને થતી હોય, એના લીધે જે એન્થાલ્પી જોઈએ એનું પ્રમાણિત દરેક પ્રક્રિયા માટે અલગ હોય, કેમ કે તાપમાન અલગ છે ને. આપણે કોઈ એક એવું તાપમાન પકડવાનું છે જેને આપણે પ્રમાણિત તાપમાન કહી શકીએ, બરાબર, ક્લિયર. એક એવું દબાણ પકડવાનું છે જેને આપણે પ્રમાણિત દબાણ કહી શકીએ, અને એ તાપમાન અને દબાણે 1 મોલ પદાર્થની જે એન્થાલ્પી ફેરફાર થાય તેને આપણે પ્રમાણિત એન્થાલ્પી કહેશું, બરાબર. ચાલો, પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો તેમની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે મળતો એન્થાલ્પી ફેરફાર છે. એટલે કે પહેલાં તો દરેક વસ્તુ પ્રમાણિત અવસ્થામાં હોવી જોઈએ. પ્રમાણિત અવસ્થામાં એટલે કે પ્રમાણિત તાપમાને, પ્રમાણિત દબાણે અને પ્રમાણિત જથ્થામાં, બરાબર. જુઓ, પદાર્થની પ્રમાણિત અવસ્થા નિશ્ચિત તાપમાને અને 1 બાર દબાણે તેનું શુદ્ધ સ્વરૂપ છે, જેમ મેં કીધું. હવે પ્રમાણિત તાપમાન કેટલું લીધું છે ખાસ યાદ રાખજો. ઇથેનોલની પ્રમાણિત અવસ્થા છે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે. હાલો, પ્રમાણિત તાપમાન કેને કીધું? 298 કેલ્વિન, એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ આપણું પ્રમાણિત તાપમાન કહેવાય, બરાબર. અને 1 બાર દબાણ આપણું પ્રમાણિત દબાણ કહેવાય. ત્યારે 1 મોલ જથ્થો, આ દબાણે શુદ્ધ પ્રવાહી ઇથેનોલ હોય. ઘન પદાર્થની પ્રમાણિત અવસ્થા, આ પ્રવાહીની વાત થઈ. એવી રીતે ઘન પદાર્થ આયરનની પ્રમાણિત અવસ્થા શું છે? તો ભાઈ 500 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ, શુદ્ધ આયરન છે. સામાન્ય રીતે આપણે 298 કેલ્વિન તાપમાનને પ્રમાણિત તાપમાન કીધું છે. કોઈ પણ પ્રમાણિત એન્થાલ્પી બતાવવી હોય તો ડેલ્ટા Hની ઉપર મૂર્ધાંક મૂકવામાં આવે છે, આવો ટપકું કરવામાં આવે, ડેલ્ટા H નોટ કહેવામાં આવે, બરાબર. ચાલો, તમે ડેલ્ટા RH લખો છો કોઈ પણ પ્રક્રિયા માટે, તો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી કોને કહેવાશે? અહીંયા ઉપર હું ટપકું કરી નાખું તો એ પ્રમાણિત એન્થાલ્પી થઈ ગઈ. આ પ્રમાણિત એન્થાલ્પી છે, બરાબર. આ પ્રમાણિત એન્થાલ્પી નથી, પ્રક્રિયા એન્થાલ્પીની વાત થાય છે, બરાબર. ચાલો, હવે અલગ અલગ સ્વરૂપોની વાત કરીએ, બરાબર. એમાં સૌથી પહેલાં આવે છે કલા પરિવર્તન દરમિયાન એન્થાલ્પી ફેરફાર. કલા એટલે અવસ્થા. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, ઘનમાંથી વાયુ, ઘનમાંથી પ્રવાહી કરો તો એ તમે શું કર્યું? ગલન કર્યું, એટલે એ ગલન એન્થાલ્પી થશે,
પ્રવાહીમાંથી વાયુ કર્યું તો બાષ્પીભવન કર્યું, તો એ બાષ્પીભવન એન્થાલ્પી થશે. ઘનમાંથી સીધું વાયુ કર્યું તો એ ઉર્ધ્વપાતન કર્યું, તો એને ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવાય. બરાબર. તો એ 3 પ્રક્રિયા, ઘનમાંથી પ્રવાહી ગલન, પ્રવાહીમાંથી વાયુ બાષ્પીભવન, ઘનમાંથી વાયુ તો આવશે ઉર્ધ્વપાતન. તો એ 3ની વાત કરેલી છે. જો કલા રૂપાંતરણ ઉષ્મા ફેરફારને સમાવિષ્ટ કરે છે. ઉદાહરણ તરીકે બરફને પીગળવા માટે ઉષ્મા જોશે. સામાન્ય રીતે આ ગલન અચળ દબાણે અને કલા પરિવર્તન દરમિયાન અચળ 273 કેલ્વિન તાપમાને થાય છે. આ બરફની વાત હતી. આ કેની વાત છે? એક ઉદાહરણ લીધું છે બરફનું, અને બરફને પાણીમાં ફેરવવા માટે ઉષ્માનું શોષણ થશે એટલે ડેલ્ટા એચ પ્લસ આવશે. જોઈ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બરાબર. ગલન પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, જ્યારે ઠારણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઠારણ એટલે પ્રવાહીમાંથી ઘન ઊંધું, તો તમારે -6 કિલોજૂલ ઉર્જા જોશે. ઓકે, બરાબર. અહીંયા ડેલ્ટા ફ્યુઝ H0 પ્રમાણિત અવસ્થામાં ગલન એન્થાલ્પી છે, એટલે સંજ્ઞા પહેલાં તો ખાસ યાદ રાખવી છે. જો પાણી ઠરે તો પ્રક્રમ ઉલટું થઈ જાય, તે સમયે ઉષ્મા પર્યાવરણને આપી દઈએ તો એ ડેલ્ટા ફ્યુઝન માઇનસમાં આવશે. બરાબર. ચાલો હવે એની વ્યાખ્યા, ગલન એન્થાલ્પીની વ્યાખ્યા. પદાર્થ હંમેશા 1 મોલ રાખવાનો. ગલન એટલે ઘનમાંથી પ્રવાહી. બરાબર. તો 1 મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી ગલન થતાં તેની સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા ગલનની મોલર એન્થાલ્પી કહે છે, જેની સંજ્ઞા ડેલ્ટા ફ્યુઝ H0 છે. ઘનનું ઓગળવું ઉષ્મા શોષક છે, તેથી ગલન એન્થાલ્પી હંમેશા ધન હોય છે. બરાબર. ચાલો હવે સૌથી પહેલાં આ છે પ્રક્રિયાની એન્થાલ્પી. આપણે દરેક સંજ્ઞાની વાત કરીએ છીએ. બરાબર. પ્રક્રિયા એન્થાલ્પી પ્રમાણિત છે, એટલે હું બધામાં પ્રમાણિત નથી લખતો, બધી પ્રમાણિત જ લીધી છે આપણે. પ્રક્રિયા એન્થાલ્પી. બરાબર. ત્યાર પછી બીજી એન્થાલ્પી અત્યારે આપણે ભણ્યા એ આવી ડેલ્ટા ફ્યુઝ. ડેલ્ટા ફ્યુઝ એટલે કે ગલન, ફ્યુઝન H0. આ થઈ ગલન એન્થાલ્પી, પ્રમાણિત ગલન એન્થાલ્પી. પ્રમાણિત નથી લખતો, યાદ રાખજો. ગલન એન્થાલ્પી કોપી કરી લઉં છું એટલે વારા ઘડીએ લખવું ના પડે. બરાબર. થોડુંક આને મોટું કરી નાખીએ જેથી આપણે લિસ્ટને લાંબુ બતાવી શકીએ. બરાબર. ત્યાર પછી બીજી આપશે ભૌતિકમાં આવશે પ્રવાહીમાંથી વાયુ. પાણીને બાષ્પીભવન માટે પણ ઉર્જાની જરૂર પડે છે, એટલે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપ. તે તેના ઉત્કલન બિંદુના અચળ તાપમાને અને અચળ દબાણે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. હાલો આ કિંમત યાદ રાખવાની છે. ગલન માટે 6 કિલોજૂલ ઉર્જા જોઈએ છે, જ્યારે બાષ્પીભવન માટે 40.79 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જા જોશે. ડેલ્ટા વેપ H0 એની સંજ્ઞા છે બાષ્પન એન્થાલ્પી. બાષ્પીભવન લાંબુ થઈ જાય એટલે બાષ્પન કરી નાખ્યું એનું. બરાબર. ચાલો ફરીથી પ્રવાહીમાંથી વાયુને 1 મોલ, તો 1 મોલ પ્રવાહીને અચળ તાપમાને અને અચળ દબાણ હેઠળ બાષ્પાયન કરવા માટે જરૂરી ઉષ્માને અથવા તો બાષ્પીભવન કરવા માટે જરૂરી ઉષ્માને પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી અથવા મોલર બાષ્પન એન્થાલ્પી ડેલ્ટા વેપરાઇઝેશન H0 કહે છે. ચાલો એટલે હવે આવ્યું ડેલ્ટા વેપ. પૂરું નથી લખવાનું વેપરાઇઝેશન, ખાલી 3 શબ્દો વેપ H0.
ચાલો આનું નામ આપણે શું આપ્યું? બાષ્પન એન્થાલ્પી. બરાબર. ચાલો બાષ્પન એન્થાલ્પી, પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી. ઓકે. ચાલો ત્યાર પછી હવે ઘનમાંથી વાયુ. ઉર્ધ્વપાતનમાં ઘન પદાર્થ સીધો જ બાષ્પમાં રૂપાંતર પામે છે. જેમ કે ઘન કાર્બન ડાયોક્સાઇડ અથવા તો સૂકો બરફ 195 કેલ્વિન તાપમાને ઉર્ધ્વપાતન પામે છે. એના માટેની સબ્લિમેશન કહેવાય. ઉર્ધ્વપાતનનું ઇંગ્લિશ થાય સબ્લિમેશન. એની એન્થાલ્પી છે 25.2. અહીંયા પણ ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. અને એવી જ રીતે નેફથેલિનની છે સબ્લિમેશન એન્થાલ્પી 73 કિલોજૂલ પ્રતિમોલ. કિંમતો યાદ રાખવાની છે. સૂકા કાર્બન ડાયોક્સાઇડનું સબ્લિમેશન એન્થાલ્પી છે 25.2 કિલોજૂલ પ્રતિમોલ. નેફથેલિનની છે 73 કિલોજૂલ પ્રતિમોલ. પાણીની વરાળમાં વેપરાઇઝેશન બાષ્પન એન્થાલ્પી છે 40.79 અને બરફમાંથી પાણી થવાની છે 6 કિલોજૂલ પ્રતિ મોલ. હવે ઉર્ધ્વપાતન એન્થાલ્પીની વ્યાખ્યા. પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા સબ્લિમેટ એચ જ્યારે એક મોલ ઘન પદાર્થ અચળ તાપમાન અને પ્રમાણિત દબાણ હેઠળ ઉર્ધ્વપાતન થાય તે દરમિયાનનો એન્થાલ્પી ફેરફાર છે. એટલે 3 અલગ અલગ એન્થાલ્પી આપણે ભણ્યા. હવે સબ્લિમેશન એટલે ડેલ્ટા સબ એચ નોટ. બરાબર. એટલે કે ઉર્ધ્વપાતન એન્થાલ્પી. પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી. બરાબર. ચાલો ત્યાર પછી એન્થાલ્પી ફેરફારની માત્રા પદાર્થમાંના આંતરાણવીય પારસ્પરિક ક્રિયાઓની પ્રબળતા જે અવસ્થા પરિવર્તન પામે છે તેના ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે પાણીની પ્રવાહી સ્થિતિમાં પ્રબળ હાઇડ્રોજન બંધ પાણીને પ્રવાહી અવસ્થામાં જકડી રાખે છે. તેથી એને પ્રવાહીમાંથી વાયુમાં ફેરવવા માટે વધુ ઉર્જા જોશે. જ્યારે એસિટોન જેવા કાર્બનિક પ્રવાહી દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓ નબળી હોય છે. તેથી એસિટોન માટે ઓછી ઉષ્માની જરૂર પડે, જ્યારે પાણી માટે વધારે ઉષ્મા જોશે. એટલે પાણીની બાષ્પન એન્થાલ્પી વધુ છે, એસિટોનની બાષ્પન એન્થાલ્પી ઓછી છે. બરાબર. હવે આપણને દાખલા આપેલા છે. હમણાં આપણે દાખલા 2 ગણીએ. 6.8 કોયડો મોસ્ટ આઈએમપી છે આપણા માટે. એ પહેલાં કોષ્ટક જોઈ લઈએ. જુઓ અહીંયા કોષ્ટકમાં ઘણી બધી તમને એન્થાલ્પી આપેલી છે. સર્જન એન્થાલ્પી આપેલી છે જે હજી સુધી આપણે ભણેલા નથી. જોવો જોઈએ. સર્જન એન્થાલ્પી છે તો સર્જન એન્થાલ્પી હજી સુધી આપણે ભણ્યા નથી એટલે એની કોઈ વાત કરવાની આવશે નહીં. બરાબર. ચાલો સૌથી પહેલાં કોયડો 6.7 અને 6.8 મોસ્ટ આઈએમપી છે તમારી એક્ઝામ માટે, ખાસ યાદ રાખજો. ચાલો આજનો પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીશું. પહેલો દાખલો એ છે દાખલા નંબર 6.7. બરાબર. ચાલો 6.7 દાખલા નંબર 6.7 બધી ડિટેલ લખીએ. પહેલાં એક તરવૈયો પુલમાંથી બહાર આવે છે ત્યારે તેનું શરીર પાણીની ફિલ્મથી ઢકાયેલ છે. કોઈ પણ તરવૈયો તમે સ્વિમિંગ પુલમાં પડ્યા હોય, બહાર આવો એટલે તમારા શરીર ઉપર પાણી ચોટેલું હોય. એ ચોટેલા પાણીનું વજન છે 18 ગ્રામ. ચાલો આપણને દળ આપી દીધું છે પાણીનું, એટલે એમ આપી દીધું છે. પાણીનું દળ છે 18 ગ્રામ. ચાલો પછી શું કીધું છે? 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોશે? તાપમાન આપણને આપ્યું છે 298 કેલ્વિન. 298 કેલ્વિન. બરાબર. પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોશે? હાલો જોવો જોઈએ. આપણને ઉષ્મા ગણવાનું કીધું છે. બરાબર. ચાલો સૌથી પહેલાં આપણને શું આપી દીધું છે?
તો આપણને આપી દીધું છે ડેલ્ટા એચ. ક્યાં આપ્યું? ડેલ્ટા એચ આપ્યું ક્યાં છે જોવો જોઈએ. તો ડેલ્ટા એચ આપેલું છે અહીંયા 278 કેલ્વિન તાપમાને આટલું છે. ડેલ્ટા એચ 278 કેલ્વિન તાપમાને થાય 44.01 બરાબર. અહીંયા જે આપેલું છે એ 373 કેલ્વિનનું ઉર્જા છે અને આ ઉર્જા છે એ 273 કેલ્વિનની ઉર્જા છે, એટલે બંને અલગ હશે બરાબર. ચાલો, તમને 298 કેલ્વિનનું કીધું છે અને અહીંયા આપી છે 278ની કિંમત, એટલે એમાં કંઈક ગોટાળો લાગે છે. એટલે સૌથી પહેલી વસ્તુ, ભૂલ સુધારો, 278 કેલ્વિન તાપમાને નથી આ ઉર્જા છે 298 કેલ્વિન તાપમાનની ઉર્જા. ખાસ યાદ રાખજો, આ ઉર્જા 298 કેલ્વિન તાપમાનની ઉર્જા છે. એન્થાલ્પી આપેલી છે, એન્થાલ્પી 298ની છે, એટલે અહીંયા ભૂલ સુધારી નાખજો બરાબર. ચાલો, એટલે આપણને 298 કેલ્વિન તાપમાને આપી છે ડેલ્ટા એચની કિંમત. પણ ડેલ્ટા એચ કયું? વેપરાઇઝેશન. એટલે હું જરાક વેપરાઇઝેશન લખીશ પૂરું. એટલે ડેલ્ટા વેપ પ્રમાણિત કિંમત નથી આ એચ. ડેલ્ટા વેપ એચ આપેલું છે 44.01 કિલો જૂલ પ્રતિ મોલ છે. હા છે, પ્રતિ મોલ બરાબર. ચાલો, હવે તમને શું ગણવાનું કીધું છે? તો આપેલા દળ માટે આ 1 મોલની કિંમત છે, તમારે 18 ગ્રામની કિંમત ગોતવાની છે ડેલ્ટા એચ. એટલે તમારે ડેલ્ટા એચ ગોતવાનું છે આપેલા દળ માટે, અને પછી શું ગોતવાનું છે બીજું? 298 કેલ્વિન તાપમાને બાષ્પીભવનની આંતરિક ઉર્જા ગણવાની છે. ચાલો, એટલે ડેલ્ટા યુ પણ ગણવાનું છે. ઓકે, ચાલો હવે આપણે આ પ્રશ્નનો જવાબ ગોતીએ. કિંમત રાખીએ જેથી આપણને તકલીફ ના પડે લખવામાં. ચાલો, સૌથી પહેલાં આપણે મોલ ગોતી લઈએ. 18 ગ્રામ આપણને પાણી આપ્યું છે બરાબર. 18 ગ્રામ પાણી આપેલું છે, તો એના ઉપરથી પાણીના મોલ ગણીએ. તેથી પાણીના મોલ બરાબર. ચાલો, પાણીના મોલ બરાબર આપેલા દળના છેદમાં પાણીનો અણુભાર 18. એટલે પાણીના મોલ કેટલા આવશે? 1 મોલ. હવે 1 મોલની કિંમત તો તમને આપી છે, તો તમારા ડેલ્ટા એચની જે કિંમત છે એ જ તમારો જવાબ. માટે આપણું ડેલ્ટા એચ કેટલું થશે? તો ડેલ્ટા એચ થશે મોલ ગુણ્યા ડેલ્ટા વેપ એચ બરાબર. બાષ્પીભવન એન્થાલ્પી ગુણ્યા મોલ. આપણા મોલ છે 1, એટલે 1 ગુણ્યા 44.01 જવાબ આવ્યો ઈનોઈ. 44.01 કિલો જૂલ મોલ ઇનવર્સ. આ તમારું ડેલ્ટા એચ આવ્યું બરાબર. ચાલો, હવે પ્રક્રિયા કઈ કરીએ છીએ આપણે? તો આપણે H2O જે પ્રવાહી સ્વરૂપે છે, એ પ્રવાહી H2O ને આપણે વાયુમાં ફેરવીએ છીએ બરાબર. તો પ્રવાહી H2O ને વાયુમાં ફેરવો તો એના માટે ડેલ્ટા NG કેટલું થશે? સ્વાભાવિક છે, સિમ્પલ અને સાદું. વાયુના મોલ જ ગણવાના. તો 1 મોલ નિપજમાં માઇનસ પ્રક્રિયકના 0 મોલ, એટલે આવશે ડેલ્ટા NG બરાબર 1. તો હવે ડેલ્ટા એચનું સૂત્ર મૂકો ભાઈ. ડેલ્ટા એચ બરાબર ગયા લેક્ચરમાં જ વાપર્યું હતું, ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા NGRT. આ સૂત્ર આપણે ગયા લેક્ચરમાં જ વાપરેલું છે બરાબર.
ચાલો ત્યાર પછી ડેલ્ટા યુને સૂત્રનો કરતા બનાવો, કારણ કે એ ગણવાનું છે. તો ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એનજી આર ટી. હવે કિંમત મૂકો, બધી કિંમત મૂકો જોઈ. તો ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચની કિંમત છે 44.01 ગુણ્યા 1000. કિલો જૂલમાં છે, જૂલમાં બદલાવો, ગુણ્યા 1000 કરશો તો 010 44,010 થશે. કેમ કે 44.01 હતું, ગુણ્યા 1000 કરો, બરાબર. 44,000 ને 10 એની ઉર્જા આવી. હાલો, ડેલ્ટા એનજીની કિંમત છે 1 ગુણ્યા આરની કિંમત 8.314, બરાબર. અને તાપમાન આપેલું છે 298 કેલ્વિન. ઓકે, ચાલો હવે આનો ગુણાકાર કરો જોઈ. 298 ગુણ્યા 8.314 ગુણ્યા 1 એટલે આવશે -2477.572. કેના બરાબર? ડેલ્ટા યુ બરાબર 44,010 માઇનસ 2477.572. હાલો, હવે 44,000 ને 10 માંથી એને બાદ કરો એટલે તમારો ડેલ્ટા યુનો જવાબ આવશે 41,532 જૂલ પ્રતિ મોલ. એને કિલો જૂલમાં બદલાવો તો ભાંગ્યા 1000 કરવાના. માટે ડેલ્ટા યુ બરાબર 41,532 કિલો જૂલ મોલ ઇન્વર્સ. બરાબર, જોવો જોઈ છે. હવે અહીંયા પણ 278 લખેલું છે, એ પાછી ભૂલ કરી છે. 278 નહીં આવે, 298 આવશે, એટલે ત્યાં સુધારજો. 278 નહીં આવે, 298 આવશે બંને જગ્યાએ. બરાબર. ત્યાર પછીનો આપણો દાખલો છે ચાલો, કોયડો 6.8 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું, કેમ કે લાંબો છે અને ઓલરેડી લેક્ચરનો ટાઈમ આપણો પૂરો થઈ ગયો છે, એટલે આપણે બહુ વધારે એના વિશે વાત નહીં કરીએ. આ કોષ્ટક વિશે વાત કરશું આપણે જ્યારે પ્રમાણિત સર્જન એન્થાલ્પી ભણી જઈશું ત્યાર પછી. ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 6.8 થી ચાલુ કરીશું. બરાબર. થેન્ક યુ સો મચ.